ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યમાં યોજેલા પેટા ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીએ ઝળહળતી સફળતા મેળવતા સુરત ભાજપ દ્વારા સી.આર. પાટીલનું ભવ્ય અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. એક રેલીનું પણ આયોજન કરાયું છે, જે રેલી સરથાણાથી શરૂ થઈ નાનપુરા સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા જીતી શક્યા ન હતા. તે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની આગેવાનીમાં ભવ્ય રીતે જીતી બતાવી ભાજપ અને ખાસ કરીને સી.આર. પાટીલે એક ઇતિહાસ રચ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા સાથે રાજ્યના અન્ય વિસ્તારોમાં યોજાયેલી પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત મળી હોય, જેને લઈને સુરત શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ભવ્ય અભિવાદન સાથે ભવ્ય જીતની રેલીનું સુરત શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું. સરથાણા ખાતે આવેલા શ્યામધામ મંદિરથી શરૂ થયેલી રેલી હીરાબાગ, પોદ્દાર આર્કેડ, રેલવે સ્ટેશન, ભાગળ 4 રસ્તા, રાજમાર્ગ, મોટા મંદિર અને ત્યાંથી ચોક બજારથી નાનપુરા ખાતે સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે રેલીનું સમાપન થયું હતું. સી.આર. પાટીલની આ ભવ્ય અભિવાદન રેલીમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના લોકો પણ જોડાવા પામ્યા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ભવ્ય અભિવાદન સમારોહ માટે યોજાયેલી રેલીનું ઠેર ઠેર સ્વાગત પણ કરાયું હતું અને ભાજપીઓમાં જોશ પણ જોવા મળ્યો હતો. તો આ જીત આગામી વિધાનસભામાં પણ ભાજપને ભવ્ય રીતે વિજય અપાવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.